હેલો મોર્નિંગ। આજે આપણે તમારા 11મા ધોરણની ગુજરાતીની બુકની અંદર આપણે જે લેસન પહોંચ્યા છે એ છે લેસન નંબર 8 દિલોજાન દોસ્ત પુસ્તક। દિલોજાન દોસ્ત પુસ્તક એટલે દિલથી પણ વધારે પ્રિય પ્યારું એવું પુસ્તક છે, એવો પ્યારો દોસ્ત છે। પુસ્તકને દિલથી પણ વધારે પ્યારું પુસ્તક માનવામાં આવેલું છે, એટલે કે આપણો સાચો જો કોઈ મિત્ર હોય તો એ સાચો મિત્ર પુસ્તક છે। મોહમ્મદ માંકડ દિલોજાન દોસ્ત પુસ્તકના લેખક છે મોહમ્મદ માંકડ। ગુજરાતી સાહિત્યનું ખૂબ મોટું નામ। સૌથી પહેલા આપણે એનો પરિચય જોઈશું। લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે થયો હતો। લોકપ્રિય અને નવલકથાના ક્ષેત્રમાં ખેડાણ કર્યું, વાર્તાકાર છે, નિબંધકાર છે, બાળ સાહિત્યમાં પણ એને પોતાનું લેખન આપેલું છે। એવા જ મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે થયો હતો। તેઓએ બીએ સુધીનું શિક્ષણ લીધેલું। 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક રહેલા। લેખનનો વ્યવસાય હતો। 10 વર્ષ સુધી બોટાદની શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું અને સાથે સાથે લેખન કાર્ય પણ કરેલું છે। હવે એને કઈ કઈ રચનાઓ કરી છે ખૂબ જાણીતી છે। કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા બેજણ, બંધનગર, ગ્રહણ રાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરેની લોકપ્રિય નવલકથાઓ છે। આટલી તો એને નવલકથાઓ લખી છે। ના ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકા સંગ્રહો છે। પછી નવલકથાઓની સાથે નવલિકા સંગ્રહો પણ એને બહાર પાડેલા છે। મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1-2 માં ગ્રંથસ્થ છે। બધી જ નવલિકાઓ એણે જે નવલિકાઓ લખેલી છે એ મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1-2 માં ગ્રંથસ્થ એટલે સચવાયેલી, લખાયેલી પડેલી છે। કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો ભાગ 1-2, ચાલતા રહો અને ઉજાસ વગેરે એમના નિબંધાત્મક લેખનોના સંગ્રહ છે। એને નવલકથાઓ લખી, નવલિકાઓ લખી, પછી નિબંધ લેખનના સંગ્રહો પણ એને ગુજરાતી સાહિત્યને આપેલા છે। કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો ભાગ 1-2, ચાલતા રહો અને ઉજાસ વગેરેના નિબંધાત્મક લેખનોના સંગ્રહ છે। સરળ બાની, અનુભવની સચ્ચાઈ, સરળ બાની એટલે સમજી શકાય એવી વાણી, અનુભવની સચ્ચાઈ, એની પાસે અનુભવની સચ્ચાઈ, જેને કરેલા અનુભવનું સચ્ચાઈપૂર્વક વર્ણન, લાઘવયુક્ત રસાળ ભાષા શૈલી એની વિશેષતા, એની ભાષા શૈલીની વિશેષતા બતાવવામાં આવી છે કે ભાષા કોઈ પણ કવિ કે લેખક જ્યારે લખતો હોય ને ભાષા શૈલી એક અલગ પ્રકારની હોય, જેના કારણે એની લોકપ્રિયતા વધતી હોય। ચુનીલાલ મડિયાને તમે વાંચતા હોય દાખલા તરીકે, તો ચુનીલાલ મડિયા એની એક લેખન શૈલી અલગ હોય, ધૂમકેતુને વાંચતા હોય તો એની પણ એક લેખન શૈલી અલગ હોય। એવી રીતે આપણા આ લેખક મોહમ્મદ માંકડની લેખન શૈલી પણ અલગ જ પ્રકારની છે। ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે। ગુજરાત સાહિત્ય અકાદમીના સૌથી પહેલા પ્રમુખ તરીકેનું સ્થાન પણ મોહમ્મદ માંકડે શોભાવેલું છે। શ્રી કનૈયાલાલ માણેકચંદ મુનશી, સુવર્ણચંદ્રક અને GM ત્રિપાઠી ફેલોસોફી દ્વારા તેની
સર્જક પ્રતિભાનું સન્માન થયું છે. એનાની અંદર સર્જન કરવાની જે પ્રતિભા, શક્તિ રહેલી છે, કળા રહેલી છે, એ કળાનું સન્માન એને કમા મુનશી એવોર્ડ અને GM ત્રિપાઠી ફેલોસોફી એવોર્ડ દ્વારા કરવામાં આવેલું છે. હવે આ થયો એનો પરિચય. હવે દિલો જાન દોસ્ત પુસ્તકની અંદર કયું વિષય વસ્તુ અને પુસ્તકનું મહત્વ, કે આપણને નિબંધ પણ પૂછાય છે વારે વારે 10મા બોર્ડમાં, 12મા, 11મા, ગમે ત્યારે, મારો પ્રિય પુસ્તક, મારો સાચો મિત્ર પુસ્તક, એવા ઘણા બધા શીર્ષક હેઠળ આપણને પુસ્તકનું મહત્વ સમજાવવા માટે પૂછવામાં આવે છે. અને મિત્રો આની અંદર આવશે જ વર્ણન કે પુસ્તકનું મહત્વ આપણા જીવનની અંદર કેટલું છે. આપણને ખબર છે ગાંધીજીનું હૃદય પરિવર્તન અનટુ ધ લાસ્ટ નામની બુકથી જ થયેલું, બરાબર. તો વાંચન છે, પુસ્તકોનું, સારા પુસ્તકોનું વાંચન છે, એ સારા પુસ્તકોનું વાંચન આપણને બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકે છે. ભણવા ગણવામાં તો આપણે હોશિયાર બનીએ, નો ડાઉટ, પણ આપણી જે વિચારશીલતા હોય, આપણી જે સમજણ શક્તિ હોય, એનો પણ વિકાસ પુસ્તકો જ કરી શકે છે. પછી સારા સારા વિવેકાનંદ, ખાલી ગીતા વાંચો બાળકો. ગીતાજી વિશે એવું કહેવાયેલું છે કે ગીતાજીની અંદર જે સમાયેલું છે એ જીવન જીવવાની એક કળા જ છે, બરાબર. તો પુસ્તકોનું મહત્વ કેવી રીતે સમજાવ્યું જોશું આપણે. માનવ જન્મના ઇતિહાસની જેમ પુસ્તક સર્જનના ઇતિહાસની રોચક રોમાંચક કથા અહીં નિરૂપિત થઈ છે. માનવ જન્મનો જે ઇતિહાસ છે ને, કે ઈવ અને આદમ, મનુ ભગવાનનો જન્મ થયો અને પછી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમ માનવ જન્મનો ઇતિહાસ છે. પુસ્તક સર્જનના ઇતિહાસની અહીંયા આપણા આ લેખકે પુસ્તક સર્જન કેવી રીતે થયું, પુસ્તક બનવાનું, લખવાનું તો ઠીક, પેલા તો લખતા હતા, ધૂળી નિશાળ હતી, પેલા ધૂળી નિશાળ, ધૂળ લઈને જવાની, એક પાટલો લઈને જવાનો. વાંચ્યું હોય તો કોક દીક વાંચજો તમે બાળકો, તમે તો મારા કરતા ઘણા બધા હોશિયાર હોય, ગૂગલ ની અંદર સર્ચ કરજો એટલે આવશે. પેલા કેમ ભણાવવામાં હતું, ધૂળી નિશાળ, ધૂળ લઈ જવાની ને એમાં એક સળી લેવાની, વૃક્ષની પાંદડાની તોડી અને એનાથી લખવાનું, એવી ધૂળી નિશાળ હતી. પણ પછી પુસ્તક માટે કાગળ અને પુસ્તકની શરૂઆત કેવી થઈ એનો ઇતિહાસ અહીં નિરૂપિત છે. સિનેમા, રેડિયો, ટીવી અને બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે પણ પુસ્તક પોતાનું આગવું અદ્વિતીય સ્થાન આબાદ રીતે સાચવી રાખશે જેવી અવિરત શ્રદ્ધા લેખક પ્રગટ કરે છે. ખરેખર આ વાત છે ને બહુ મહત્વની છે. લેખકને અંદરથી શ્રદ્ધા છે કે ભલે રેડિયો આવે, ટીવી આવે, સિનેમા હોય, ત્યારે એને આટલા જ લેખા છે, અને ફોનનો ઉલ્લેખ નથી લખ્યો, કેમ કે એને જયારે લખ્યું હોય ત્યારે ફોનની વાત એટલી બધી ફોન પ્રચલિત પણ ન હોય. તો એ બધાની વચ્ચે પણ લેખક એવું માને છે કે પુસ્તકનું સ્થાન તો અનેરું રહેવાનું છે. ભલે બધા મનોરંજનના સાધનો હોય, પણ જ્ઞાન પ્રાપ્ત કરવા અથવા તો મનોરંજન, આપણે ઉચ્ચ કક્ષાનું મનોરંજન મેળવવા માટે તો પુસ્તકો જ વાંચવા પડે. કેમ કે પુસ્તકો તો જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે, જે નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી જીવન દ્રષ્ટિ અર્પે છે. પુસ્તકો જ્ઞાનનો ખજાનો, અદ્ભુત જ્ઞાનનો ખજાનો, જેમ લેખક કહે છે. નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી જીવન દ્રષ્ટિ, જે ગીતામાંથી આપણને પ્રાપ્ત થાય, નવી જીવન દ્રષ્ટિ. જેટલી વાર વાંચો એટલી વાર નવું શીખવાનું જ મળે. એમાંથી જીવન કેમ જીવવું, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ અર્જુનને શીખવાડ્યું છે એમાં, તો એ જ આપણને પણ એમાંથી શીખવા મળે છે. વળી આ ખજાનો ઈચ્છે ત્યારે તેટલો પ્રાપ્ત કરી શકાય તેમ છે. જે મનુષ્યને રણમાં, ગુફામાં, જેલમાં, દરિયામાં, એકાંત અને એકલતામાં, ખુશી વેદનામાં ટકી રહેવા, વિકસવાનું સામર્થ્ય બક્ષે છે. વિચારજો બાળકો, લેખકે સ્પષ્ટ ભાષાની અંદર કહી દીધું પુસ્તકનું મહત્વ. એટલામાં બધું આવી ગયું. પુસ્તકનું મહત્વ શું છે? પુસ્તકનું મહત્વ જે મનુષ્યને રણમાં હોય, ગુફામાં હોય, જેલમાં હોય, દરિયામાં હોય, એકાંતમાં અને એકલતામાં હોય, ખુશી કે વેદના
એનામાં ટકી રહેવા અને વિકસવાનું સામર્થ્ય બક્ષે છે. આ બધા જ સંજોગોની અંદર મનુષ્યએ જો ટકી રહેવું હોય ને તો એને પુસ્તકોનો સહારો લેવો પડશે. પુસ્તક એ કેવળ ભૌતિક સ્થૂળ વસ્તુ નથી. ભૌતિક અને સ્થૂળ વસ્તુ નથી. ભાઈ બુક છે, ચાલો વાંચી લીધી, ક્વેશ્ચન આન્સર આવડી ગયા, છોડી નહીં. તેને પણ એક ક્લેવર, એક ધબકાર, વિચારો, લાગણીઓ, જ્ઞાન અને આત્મા છે. એને આત્મા છે એમ કે છે લેખક. આપણને સ્પષ્ટ ભાષામાં કે છે કે એને એક ધબકાર છે, જે મનુષ્યને હોય એને પોતાના વિચારો અને લાગણીઓ છે, પોતાનું આગવું જ્ઞાન છે અને એનો પણ આત્મા છે. પુસ્તકને તમે વાંચો અને એમાંથી તમે કંઈક પ્રાપ્ત કરો તો તમારું અને એ પુસ્તક લખનારનું બંનેનું જીવન સાફલ્ય ગણાય. જે માનવ આત્માની આશા આકાંક્ષાઓને પોષી વિકસાવીને ચિરંજીવિતા અસરકારકતા અર્પે છે. માનવ આત્માની માનવ જીવને ની જે આશાઓ છે, એની જે ઈચ્છાઓ, એની આકાંક્ષાઓ છે, એને પોષી એટલે એને પોષણ આપે છે, વિકસાવે, પછી પોષણ આપી અને વિકસાવે છે એની અંદર રહેલી આશાઓ. દાખલા તરીકે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો આગળ જઈ અને બાળકો, તો તમે એક જનરલ નોલેજનું પુસ્તક લીધું છે અને તમે વાંચો છો તો એનાથી તમારી આશા અને આકાંક્ષાઓ પોષાશે, પૂરી થશે. વિકસાવીને ચિરંજીવિતા અસરકારકતા, ચિરંજીવિતા કાયમી યાદ રહી જાય એવું પુસ્તક અસર છોડી જાતું હોય છે. હવે આપણે પાઠ જોઈશું, પુસ્તકોનું મહત્વ. દિલોજાન દોસ્ત પુસ્તક છે. દિલથી પણ વધારે પ્યારો એવો મિત્ર જો કોઈ હોય તો પુસ્તક છે. પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા થાય ત્યારે કદાચ થોડું લખવાનું શક્ય નહીં બને. પુસ્તક વિશે કે થોડુંક લખવાનું મન થાય છે, પણ મન તો થોડુંક જ લખવાનું, પણ થોડુંક નહીં લખાઈ જાય. કેમ કે પુસ્તક એક એવી વસ્તુ છે, સારા પુસ્તકો એક માણસના જીવનનું ઘડતર કરનારું હોય, એટલે કે થોડુંક તો નહીં લખાય. પુસ્તક શબ્દ યાદ આવતા જ એટલા બધા વિચારો ઉભરાવા માંડે. પુસ્તકની વાત આવે ને, પુસ્તક વિશે કઈ લખવાની કે પુસ્તકની વાત આવે ને, ત્યારે એટલા બધા વિચારો એના મનની અંદર આવી જાય. વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે. પુસ્તકની વાત આવે, પ્રિય મિત્ર પુસ્તક, દિલોજાન એટલે પ્રિય જ માની લો. પ્રિય મિત્ર પુસ્તકની જ્યારે વાત આવે ત્યારે વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે કે થોડું લખવાથી કદાચ સંતોષ નહીં થાય. લેખક કે પુસ્તક વિશે આજે હું લખવા બેઠો છું, પુસ્તક વિશે હું થોડુંક ના લખી શકું, કેમ કે એમાં લખવા બેસું એટલે વાંચેલું, જાણેલું, અનુભવેલું બધું મારે લખવું પુસ્તક વિશેનું, એટલે થોડાકથી સંતોષ ન થાય. અને બીજી વાત એ પણ છે કે ગમે તેટલું લખીશ તો પણ સંતોષ નહીં થાય. અને સાથે સાથે લેખક સ્પષ્ટપણે કહે છે કે હું પુસ્તક વિશે ગમે તેટલું લખીશ ને તો પણ મેં જે લખ્યું છે ને એનાથી મને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થશે નહીં. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર કદાચ સૌથી મોટું, સૌથી ઉમદા, સૌથી શિષ્ટ સાધન છે. ખૂબ સરસ મજાની વાત કરે. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર, કદાચ બીજા ઘણા બધા એવા માધ્યમો છે કે જેનાથી આપણે એવું માનીએ કે આપણને આનંદ પ્રાપ્ત થાય, પણ આપણને 1 કલાક ટીવી જોવામાંથી જે આનંદ પ્રાપ્ત થાય એના કરતા કોક દિવસ તમે સરખામણી કરજો વિદ્યાર્થી મિત્રો, કે 1 કલાક તમે જો ગીતાજી, ભાગવત, આપણા ધર્મ ગ્રંથો ઘણા બધા છે, ધર્મ ગ્રંથોની સાથે સાથે આપણા ઇતિહાસને જોવો, આપણા ઐતિહાસિક પુસ્તકો વાંચો, રાખેંગા, રાણક દેવી, સિદ્ધરાજ વાંચો તો ખરા વિદ્યાર્થી મિત્રો. એક વખત આપણા ઇતિહાસમાં જાઓ તો ખરા, આપણો ઇતિહાસ કેવો, આપણો ભૂતકાળ કેવો ભવ્ય હતો. તો એ આપણે બધું સૌથી મોટું, ઉમદા, સૌથી શિષ્ટ સાધન છે. શેનું? આનંદ આપવાનું. પુસ્તક આપણને આનંદ આપવાનું સૌથી ઉમદા અને શિષ્ટ એટલે
સંસ્કાર આપી શકે એવું સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. ઉમર ખયામે એની મસ્તીમાં લખેલું, ઉમર ખયામે જે ગઝલકાર છે ફારસી ભાષાના, ઉર્દુ ભાષાના, એણે લખ્યું છે પુસ્તક વિશે. શું લખ્યું છે? વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો પુસ્તક મળી જાય છે તો જાણે નવી દુનિયા મળી જાય છે. પૃથ્વી ઉપરનું જો કોઈ સ્વર્ગ હોય તો એ પુસ્તકો દ્વારા રચાય છે એવું આ પંક્તિની અંદર એને આપણને સમજાવ્યું છે. પણ આપણા માટે નીચે એની વિવરણ આપવામાં આવ્યું છે કે વેરાન રણ હોય, દરિયામાં હોય, પહાડોમાં હોય, ગુફામાં હોય કે જેલની કોટડીમાં જો માણસને પુસ્તક મળી જાય તો જાણે નવી દુનિયા મળી જાય. પણ અત્યારે ખરેખર વિદ્યાર્થી મિત્રો ખૂબ દુઃખની વાત છે કે અત્યારે આપણે આ પુસ્તકોની દુનિયાને ધીમે ધીમે ભૂલતા જઈ રહ્યા છીએ. મોબાઈલના અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એટલા બધા ઘેરાઈ ગયા છે, એના વમળોમાં એવા ફસાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. જો કે અત્યારે આપણને ખૂબ મદદરૂપ પણ છે, આપણે આજે ભણીએ છીએ પણ એના દ્વારા જ ભણી શકીએ છીએ બાળકો. તો પણ આપણે પુસ્તકોને ધીમે ધીમે વાંચવાનું ઓછું કરી નાખ્યું હોય એવું મને લાગી રહ્યું છે. પુસ્તકોથી આપણે દૂર જતા હોય એવું લાગે છે. દોસ્તો વિશે ક્યાંક વાંચ્યું હતું કે વેનિસ શહેર જોવાએ ગયો ત્યારે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક લ મિઝરેબલ પ્રકાશિત થયેલ. દોસ્તોયસ્કીએ વેનિસ જોવાના બદલે હોટલના રૂમમાં ભરાઈ રહી લ મિઝરેબલ વાંચવામાં અઠવાડિયું કાઢી નાખ્યું. વિચારજો કે વિદ્યાર્થી